ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભુજ સ્થિત શ્રી કબીર મંદિરે ભક્તિમય વાતાવરણ વચ્ચે ગુરુપૂજન, સત્સંગ અને મહાપ્રસાદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુવંદના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગુરુવંદનાથી થઈ હતી. ત્યારબાદ ભાવપૂર્ણ સત્સંગ યોજાયો, જેમાં સંતવાણી અને કબીર સાહેબના ઉપદેશોના આધારે આધ્યાત્મિક જીવનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર શ્રી હરેશભાઈ ધોળકિયાના કબીર ઉપનિષદ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. શ્રી કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજી સાહેબ, મૌલિકદાસજી સાહેબ તથા ટ્રસ્ટના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મૌલિકદાસજીએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમા માત્ર ગુરુના સન્માનનો દિવસ નથી, પરંતુ જીવનમાં સદ્ગુરુના માર્ગદર્શનને આત્મસાત કરવાનો અવસર છે. તેમણે જણાવ્યું કે સંત કબીર સાહેબના વિચારો આજે પણ સમાજને સમરસતા, માનવતા અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આવા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો દ્વારા નવી પેઢીમાં સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન થાય છે. હું મૌલિકદાસ કબીર મંદિર ભુજ આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જેમ કબીર સાહેબની સાખીમાં કીધું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. એ સાખીને ચરિતાર્થ કરતાં ગુરુનો મહિમા આપણા જીવનમાં કેટલો છે અને આ જીવન મનુષ્ય જીવન મળ્યું છે, તો એમાં આપણે કઈ રીતે રહેવું, કઈ રીતે જીવવું અને કઈ રીતે આ મનુષ્ય જીવનના સંઘર્ષોને પાર પાડી અને પરમાત્મા તરફ જવું, એના માટે ગુરુની ભૂમિકા આપણા જીવનમાં ખૂબ જ અગત્યની હોય છે. તો બસ એ ગુરુ મહિમાના પાવન અવસરે આપણે એક દિવસ એવું રાખીએ છીએ કે આપણા જેટલા પણ ગુરુઓ છે જીવનની અંદર, એમનું આપણે તન મન ધનથી એમનું પૂજન કરી શકીએ, એમની સેવા કરી શકીએ અને આપણે એમની કૃપાથી જે સદ્બુદ્ધિ મળે છે એના થકી આપણે આપણું જીવન સાચી રીતે આપણે પાર કરી શકીએ. આજે હર પૂર્ણિમાના આમ તો મહાપ્રસાદનું આયોજન હોય છે, સત્સંગ ભજન ચાલતા હોય છે. એ ઉપરાંત ગુરુ પૂર્ણિમા છે એટલે એ અવસરે અમે મંદિરના જૂના ગુરુઓ છે જે મંદિરની ગાદી સાચવી ગયા છે, એમનું પૂજન કરીએ છીએ. અત્યારે હયાતજી છે મહાન શ્રી કિશોરદાસજી સાહેબ, એમનું પૂજન કરીએ છીએ અને વધારામાં માનવજ્યોતમાં જે ટિફિન જતા હોય છે મસ્તરામોની હોસ્પિટલમાં અને વૃદ્ધોની સેવામાં, એ ટિફિનમાં યોગદાન આપતા હોઈએ છીએ, નીચે રસોઈ મહાપ્રસાદ બનાવતા હોઈએ છીએ. એ ઉપરાંત આજે શ્રી હરેશભાઈ ધોળકિયા ભુજના ખૂબ જ એવા અગ્રણી, એમના તરફથી એક પુસ્તકનું આયોજન કરવામાં આવ્યું હતું, તો એનું વિમોચન કબીર ઉપનિષદ કરીને પુસ્તક છે, એનું વિમોચન પણ કરવામાં આવ્યું છે. અને સાંજના કબીર સાહેબની સંતવાણીનો કાર્યક્રમ હોય છે. તો દર પૂર્ણિમાની જેમ આ પૂર્ણિમાના પણ આ જ કાર્યક્રમો શ્રેણીબદ્ધ છે.